રામ 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 જપવાથી આપે રૂપે પાપોનો નાશ થાય છે અને રામ રામ જપતા 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 સંખ્યા વધુ થઈ ગઈ ને રામ નામની, એટલે આપે રૂપે આ પાપમાં મનમાં જે પાપ પડ્યા ને એ ધોવાતા જશે. એમ એમ આપે રૂપે આનંદનું સુખ અનુભવ થશે. હજુ જેની કલ્પના નહીં એવી મારા ભગવાનના નામમાં અપાર આનંદ છે. અપાર, કેવું અપાર! જે સાધારણ મનુષ્ય આનંદ ના સહન કરી શકે. કેવો આનંદ, કેવો અપાર આનંદ! ખાલી વર્ણન સમજાવું, ખાલી દાખલો આલું કે એટલો અપાર આનંદ, એટલું અપાર સુખ કે સામાન્ય વ્યક્તિ હોય ને, સામાન્ય વ્યક્તિ એને જો ભગવાન એમના નામનો, એમની મહિમાનો આનંદ પ્રદાન કરે ને તો માણસ એ આનંદમાં ફાટી જાય. શું થાય? ફાટી જાય આખો. જેમ કે આનંદ જ સહન ના કરી શકે એટલો અપાર આનંદ ફાટી જાય, મોક્ષ થઈ જાય તાત્કાલિક. આ શું ખોટું?